તો અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સુરવો 1 ડેમની જળ સપાટી અત્યારે વધી ગઈ છે। ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો વડિયા, ચારણિયા, સમઢિયા સહિતના વિસ્તારને અત્યારે એલર્ટનો મેસેજ આપી દેવામાં આવ્યો છે। બીજી તરફ નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો વડિયા સુરવો 1 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। જળ સપાટી અત્યારે 70% ઉપર પહોંચી ગઈ છે। ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો ચારણિયા, સમઢિયા, વડિયા સહિતના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તેમજ નદીના પટ પર અવરજવર ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। અમરેલીથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે નવા નીરની આવક ડેમમાં જોવા મળી રહી છે। જેના કારણે અત્યારે અનેક ગામોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો વડિયા સુરવો 1 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। જળ સપાટી અત્યારે 70% પહોંચી ગઈ છે। તો નીચાણવાળા ગામોને અત્યારે એલર્ટ મેસેજ પણ આપી દેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં સુરવો 1 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। જળ સપાટી 70% પહોંચી ગઈ છે। શું છે વધુ માહિતી? જી બિલકુલ નિરાલી, અમરેલી જિલ્લાનો જે છેવાડાનો તાલુકો કહેવાય છે અને એ વડિયા અને વડિયામાં જે સુરવો 1 ડેમ છે તેમાં ધીમી ગતિએ જે પાણીની સતત આવક થઈ રહી હતી, જેને કારણે આજે આ સુરવો 1 ડેમની જળ સપાટી 70% પહોંચી ગઈ છે। ત્યારે વડિયા સુરવો 1 ડેમની કુલ સપાટી 16.5 ફૂટ છે અને જેમાંથી અત્યારે હાલ 14.5 ફૂટ પાણી ભરાઈ ચૂક્યું છે। ત્યારે સુરવો 1 ડેમના નીચાણવાળા જે ગામો છે એ ગામોને એલર્ટ મેસેજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે વડિયા, ચારણિયા, સમઢિયાળા, થાણા ગાલોડ આ જે ગામો છે એ ગામોના નદીના પટ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નદીના પટ પર લોકોને અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવે છે। નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે નવા નીરની આવક ડેમમાં નોંધાઈ છે। ડેમની જળ સપાટી અત્યારે 70% પહોંચી ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવી છે।